હેલો સ્ટુડન્ટ્સ, આજે છે 2 ઓક્ટોબર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 14 ટોપિક કવર કરવાના છે. હવે સૌ પ્રથમ ટોપિકની વાત કરીએ તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકે, તો તાજેતરમાં ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સ્પષ્ટતા કરી છે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાને વિદેશી તરીકે જે ફરીથી વર્ગીકૃત કરવા અંગે જે સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલતી હતી તો એ ખોટી છે. ઓકે, તો આવું કહેવામાં આવે છે કોન્સ્યુલેટ જનરલ દ્વારા. ઓકે, હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાની વાત કરીએ ત્યાર પહેલા આપણે નાગરિકતાની વાત કરી લઈએ. ઓકે, હવે નાગરિકતાની વાત કરીએ છીએ તો આપણા બંધારણમાં પણ નાગરિકતા વિશે વાત કરવામાં આવે છે. તો આર્ટિકલ આપણે જે નાગરિકતાના અધિકારોની વાત કરીએ તો 5 થી 11 ની કલમ જે છે તો એની હેઠળ આપણે જે નાગરિકતાની વાત કરવામાં આવે છે. ઓકે, હવે ફક્ત ભારતીય નાગરિકોને આપવામાં આવતા જે અધિકારો કયા કયા છે તો આપણને બધાને ખબર છે કે આર્ટિકલ 15, 16, 19, 29 અને 30. ઓકે, તો આટલા જે આર્ટિકલ છે એ ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. ઓકે, પછી જ્યારે વિદેશી નાગરિકોની વાત કરવામાં આવે છે તો વિદેશી નાગરિકોને પણ જે 14 આપવામાં આવે છે. પછી 19, 20 થી આપણે 28 સુધીના જેટલા પણ આર્ટિકલ છે. ઓકે, તો એ બધા એની અંદર 21 એ પણ આવી જાય છે. ઓકે, તો એટલા જે આર્ટિકલ છે, કલમ છે એ વિદેશી નાગરિકોને આપવામાં આવે છે. અને જ્યારે દુશ્મન દેશના નાગરિકની વાત આવે છે ઓકે, તો એની જે આર્ટિકલ 22 જોવા મળે છે આપણે બંધારણનો, તો એ જે છે એનાથી વંચિત રાખવામાં આવે છે. આપણે દુશ્મન દેશનો જો નાગરિક હોય તો બરાબર છે, આટલું બધાને ખબર છે. ઓકે, હવે જ્યારે આપણે આર્ટિકલની વાત કરીએ છીએ તો 5 આર્ટિકલમાં શું લખેલું છે તો કે અધિવાસ દ્વારા નાગરિકતા આપવામાં આવે છે. ઓકે, બધાને ખબર છે. ઓકે, 6 માં શું લખ્યું છે તો કે ભારતમાંથી પાકિસ્તાન જતા જે લોકો છે તેમની વાત કરવામાં આવે છે, મતલબ સોરી, પાકિસ્તાનથી ભારતમાં આવતા લોકોની વાત કરવામાં આવે છે. 7માં શું છે તો કે આપેલા ભારતમાંથી પાકિસ્તાન જતા રહ્યા હોય પણ પાકિસ્તાનમાંથી પાછા ભારતમાં ફર્યા હોય કે તો તેવા લોકોની વાત આની અંદર કરવામાં આવે છે. કે 8ની અંદર શું વાત કરવામાં આવે છે તો કે જે આપણે જે ભારતનો જ વ્યક્તિ હોય પણ ભારતની બહાર એટલે કે ફોરેનમાં રહેતો હોય ઓકે, તો એની અંદર આપણે પણ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે એ લોકોની પણ આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, તો OCI ની વાત કરીએ છીએ તો આર્ટિકલ 8 જે છે એ આવરી લે છે. ઓકે, OCI ધારકોને. ઓકે, આર્ટિકલ 9 ની જ્યારે વાત કરીએ, કલમ 9 માં શું છે તો કે એને સિટી મતલબ જો બહાર રહેતો હશે તો એ જે છે પોતાની મતલબ બીજા કોઈ દેશની જો નાગરિકતા સ્વીકારશે ઓકે, તો એની પોતાની નાગરિકતા જે ભારતીય નાગરિકતા છે એનાથી દૂર થઈ જશે. ઓકે, તો એ બધાને ખબર છે, સિટીઝનની ગણે. ઓકે, હવે આર્ટિકલ 10 ની વાત કરીએ, કલમ 10 ની વાત જો કરીએ છીએ ત્યારે સંસદના કાયદા દ્વારા આપણે નાગરિકતા જે છે યથાવત ચાલુ રહેશે. ઓકે, ભવિષ્ય માટે. ઓકે, તો એવું એ જે છે આપણે કહીએ છીએ આર્ટિકલ 10 હેઠળ. ઓકે, ને આર્ટિકલ 11 માં શું છે કે સંસદ દ્વારા જેટલું પણ નાગરિકતા રિલેટેડ જેટલી વસ્તુ છે ઓકે, તો એ જે છે સંસદ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. ઓકે, તો આટલું બધાને ખબર છે. ઓકે, હવે આપણે ભારતમાં નાગરિકતા કઈ કઈ રીતે લઈ શકાય છે તો કે જન્મ દ્વારા લઈ શકાય છે, વંશના આધારે લઈ શકાય છે, પ્રાકૃતિક રીતે લઈ શકાય છે. ઓકે, નોંધણી દ્વારા લઈ શકાય છે. પછી આપણે બીજા કોઈ દેશની જો આપણે કોઈ પ્રદેશને સમાવી લીધો હોય કે તો તેના દ્વારા પણ આપણે નાગરિકતા છે એ મેળવી શકાય છે. ઓકે, પછી આપણે નાગરિકતાની આપણે કેવી રીતે દૂર કરી શકાય છે તો 3 રીતે આપણે દૂર કરી શકીએ છીએ. આપણે બધાને ખબર છે, કોઈ ભારતીય નાગરિક હોય તેને ઓકે, તો એ જો પોતે મતલબ સ્વૈચ્છિક ત્યાગ કરી છે બીજા કોઈ દેશની જો આપણે નાગરિકતા સ્વીકારી લો ઓકે, તો એને આપણે દૂર કરી દઈએ છીએ. ઓકે, પછી એને બરખાસ્તી દ્વારા ઓકે, તો એને એ રીતે દૂર કરી શકાય છે અને વંચિત રાખીને. તો આ 3 રીતે જે છે આપણે એને દૂર કરી શકીએ છીએ. ઓકે, હવે આની અંદર આપણે આટલું બધું ડિટેલમાં નથી જતો. ઓકે, આગળ વાત કરીએ. હવે આની અંદર ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 2005માં એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું. ઓકે, ભારતીય મૂળના વ્યક્તિઓ જે છે આપણે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છે. ઓકે, તો એની નોંધણી કે જેઓ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક હતા અથવા તો તે તારીખે નાગરિક બનવા માટે પાત્ર હતા. ઓકે, તો આ લોકોને જે છે આપણે OCI ધારકો તરીકે ગણવામાં આવે છે. ઓકે, હવે પાત્રતાની વાત કરીએ તો કયા કયા લોકોને અયોગ્ય અરજદારો ગણવામાં આવે છે. ઓકે, તો માતા પિતા અથવા તો દાદા દાદી સાથે જેઓ પાકિસ્તાન અથવા તો બાંગ્લાદેશના નાગરિક હતા. ઓકે, તો એ લોકોને જે છે આપણે OCI તરીકે નહીં ગણવામાં આવતા. ઓકે, પછી વિદેશી લશ્કરી કર્મચારીઓ છે ઓકે, સેવામાં અથવા તો નિવૃત્ત પણ હોય તો તે લોકોને પણ આપણે જે આ OCI ધારક તરીકે નથી ગણવામાં આવતો. ઓકે, હવે OCI જે છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે એમની પાસે એક સ્પેસિફિક કાર્ડ હોય છે. ઓકે, એ કાર્ડ પણ આપવામાં આવે છે. ઓકે, હવે પાત્ર જીવન સાથીઓની વાત કરીએ તો ભારતીય નાગરિક હોય અથવા તો OCI ના જે જીવનસાથી છે જેમાં લગ્ન નોંધાયેલા હોય અને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી એ લોકો જો સાથે રહેતા હોય ઓકે, તો એમને જે છે આપણે ઓવરસીઝ સિટીઝન આપણે તરીકે ગણવામાં આવશે જો એમની પત્ની હશે તો. ઓકે, તો એ રીતે છે. ઓકે, આગળ વાત કરીએ OCI કાર્ડ ધારકોના ફાયદા શું છે તો કે બહુવિધ પ્રવેશ આપવામાં આવે છે, એટલે કે ભારતમાં ગમે ત્યારે પ્રવેશ થઈ શકે છે. ઓકે, ભારતની મુલાકાત માટે બહુ હેતુક જે આજીવન જે વિઝા આપવામાં આવે છે કે પહેલા જે છે આ વસ્તુ નથી આપવામાં આવતી પણ જે OCI ધારકો છે એમને આપવામાં આવે છે આજીવન વિઝા. ઓકે, પછી કોઈ પણ લાંબા રોકાણ માટે સ્થાનિક પોલીસમાં કોઈ પણ પ્રકારની નોંધણી નથી કરવામાં આવતી. ઓકે, પહેલા જે છે આપણે જ્યારે આપણે OCI ધારકો સિવાયના જે ફોરેનર્સ હોય છે ઓકે, તેમને જે સ્પેસિફિક મતલબ નોંધણી કરવામાં આવે છે. ઓકે, જે મતલબ 180 દિવસની કંઈ સમથિંગ નોંધણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં. ઓકે, પણ આ જે OCI ધારકો હોય છે તેની અંદર નથી કરવામાં આવતી. ઓકે, પ્રતિબંધોની વાત કરીએ તો મત આપી શકતા નથી આ લોકો. ઓકે, પછી વિધાનસભા, વિધાન પરિષદ અથવા તો સંસદના સભ્ય નથી બની શકતા. ઓકે, ભારતની બંધારણીય હોદ્દા જે છે જેમ કે આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ છે એમ તો એ જે છે જજ છે. ઓકે, તો એ રાખી શકતા નથી. ઓકે, અને સામાન્ય રીતે સરકારી નોકરી પણ રાખી શકતા નથી. ઓકે, મતલબ કરી નથી શકતા એ લોકો. ઓકે,
હવે નવીનતમ નિયમોની જો વાત કરીએ માર્ચ 4, 2021 મુજબ ઓકે, તો ભારતમાં જે સંરક્ષિત વિસ્તારો છે એની મુલાકાત લેવા માટે પરમિશન લેવી પડે ઓકે. પછી જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની મુલાકાત લેવા માટે પણ વિદેશી નાગરિકોને પરવાનગી લેવી પડે છે ઓકે. સંશોધન, મિશનરી, તબલીગી, પત્રકારત્વની પ્રવૃત્તિઓ અથવા તો સંરક્ષિત અથવા તો પ્રતિબંધિત જે વિસ્તારો છે એની મુલાકાત માટે પણ વિશેષ પરવાનગી લેવી પડે છે ભારત સરકાર પાસેથી ઓકે. આર્થિક અને નાણાકીય શૈક્ષણિક ક્ષેત્રોની વાત કરીએ તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની 2003 હેઠળ વિદેશી નાગરિકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે ઓકે. આગળ વાત કરીએ તો આમાં બીજું શું આવે છે તો કે એક રીતે જમીનની વાત કરતા હોઈએ છીએ ઓકે, તો એ લોકો છે એ જમીન તો ખરીદી શકે છે, કોઈ બિઝનેસ પર્પઝથી પણ ખરીદી શકે છે, પણ જ્યારે આપણે ખેડૂતો પાસે મતલબ ખેતી લાયક જે જમીન હોય છે તેની વાત કરવામાં આવે છે તો એ લોકો જે છે એ ખરીદી નથી શકતા ઓકે, ઓસીઆઈ કાર્ડ ધારકો ઓકે. તો આટલું બધાને ખબર છે ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ કાઝિંદ વ્યાયામ ઓકે, તો 30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર 2024 દરમિયાન સૂર્યા ફોરેન ટ્રેનિંગ નોડ જે ઓલી ઉત્તરાખંડમાં આવેલું છે ઓકે, તો ત્યાં એક્સરસાઇઝ કાઝિંદની જે 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે. તો આ યાદ રાખો કે 8મી આવૃત્તિ છે આની ઓકે, ઉત્તરાખંડ ખાતે છે ઓકે, અને આ જે છે કાઝિંદ વ્યાયામ છે ઓકે. હવે આના વિશે વાત કરીએ તો સંયુક્ત લશ્કરી કવાયત છે ઓકે, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે છે ઓકે. વાર્ષિક ધોરણે આ કરવામાં આવે છે ઓકે. હવે ભારતીય ટુકડી જોવા મળે છે, કર્મચારીઓ 120 જેટલા હોય છે ઓકે. ભારતીય સેના અને ભારતીય વાયુસેના અને અન્ય જે શસ્ત્રો અને સેવાઓના જે કુમાઓના રેજિમેન્ટ છે ઓકે, તો તે જોવા મળે છે ઓકે. કઝાકિસ્તાન આકસ્મિકની વાત કરીએ તો જમીન દળો અને એરબોર્ન એસોલ્ટ જે ટ્રુપ્સ છે ઓકે, તો એ જોવા મળે છે ઓકે. ધ્યેયની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું પ્રકરણ 7 છે ઓકે, એના હેઠળ જે પેટા પરંપરાગત જે પરિસ્થિતિમાં આતંકવાદી વિરોધી કામગીરી માટે સંયુક્ત લશ્કરી ક્ષમતાને વધારવાનું છે. તો આ જે છે મેઇન આતંકવાદી જે વિરોધી કામગીરી કરવા માટે છે, આનો ઉદ્દેશ્ય એક રીતે ઓકે ધ્યેય છે ઓકે. હવે ફોકસ વિસ્તારની વાત કરીએ તો અર્ધ શહેરી અને પર્વતીય વિસ્તારમાં જે આપણે આતંકવાદીઓ છે તો તેમને કેવી રીતે આપણે હેન્ડલ કરી શકીએ ઓકે, તેમને કેવી રીતના આપણે હરાવી શકીએ, તો એના માટે જે છે એક રીતે આ આપણે કવાયત કરવામાં આવે છે કે ઉદ્દેશ્યની વાત કરીએ તો ઉચ્ચ ડિગ્રી શારીરિક તંદુરસ્તી, વ્યૂહાત્મક કવાયતનું જે રિહર્સલ અને રિફાઇનિંગ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી, જે આપણે કઝાકિસ્તાન પાસે જે નવી કોઈ કળા હોય ઓકે, એમની પાસે કોઈ નવી ટેકનિક હોય ઓકે, તો જે છે આપણે ભારતીય વ્યક્તિઓ શીખી શકે છે સેના ઓકે. વ્યૂહાત્મક કવાયતોની વાત કરીએ તો આતંકવાદી કાર્યવાહીને સંયુક્ત જવાબ આપવો, સંયુક્ત કમાન્ડ પોસ્ટની સ્થાપના કરવી, ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ સેન્ટરની સ્થાપના કરવી ઓકે. તો આ જે છે આની અંદર ફોકસ કરવામાં આવે છે ઓકે. આટલી વસ્તુ મહત્વની વાત કરીએ તો આની અંદર લાભો શું થાય છે તો કોઈ યુક્તિઓ, તકનીકો અને પ્રક્રિયાઓમાં જે શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી, એટલે કે કઝાકિસ્તાન જે છે એમને આર્મી પાસે જો કોઈ નવા ટેક્ટિક્સ હોય કે તો તે જે છે ભારતીય વ્યક્તિઓને સેનાને શેર કરી શકે છે. બંને સેનાઓ વચ્ચે જે આંતર કાર્યક્ષમતા, સૌહાર્દ અને મિત્રતા વિકસાવી શકાય છે. સંરક્ષણ સહયોગો અને દ્વિપક્ષીય જે સંબંધો છે કે તેને વધારવું ઓકે. તો આ માટે જે છે આવી એક્સરસાઇઝ થતી રહે છે ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ ક્રુઝ ભારતીય મિશન, તો તાજેતરમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જે જળમાર્ગ એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ જે આપણે કહીએ છીએ ઓકે, તો એને મુંબઈ બંદરેથી ક્રુઝ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએથી તો મુંબઈથી કરવામાં આવ્યું છે, નામ શું છે ક્રુઝ ભારત મિશન ઓકે. હવે આના વિશે વાત કરીએ તો ભારતમાં જે ક્રુઝ પ્રવાસનને વેગ આપવાનું છે કે ભારત મિશન છે ક્રુઝનું, એટલે ક્રુઝ જે છે એને પ્રવાસનને વેગ આપવાનો છે. 2029 સુધીમાં ક્રુઝ પેસેન્જર જે ટ્રાફિક છે એને બમણો કરવાનો છે કે, તો આ તમે એક રીતે ઉદ્દેશ્ય આનો યાદ રાખી શકો છો કે. હવે અમલીકરણની ટાઈમ જોઈએ તો 1 ઓક્ટોબર 2024 થી 31 માર્ચ 2029 ઓકે. તો આજે છે આટલો ટાઈમ આપવામાં આવે છે 24 થી 29 સુધીનો ઓકે. આની અંદર 3 તબક્કા જોવા મળશે, જેમાં તબક્કા 1 માં શું છે તે જે છે 24 થી 25 સુધીનો છે, જેમાં અભ્યાસ, માસ્ટર પ્લાનિંગ, ક્રુઝ જોડાણની રચના, હાલના જે ટર્મિનલ જોવા મળે છે અને એના મરીના અને જે ગંતવ્યનું આધુનિકીકરણ, એટલે કે આપણે જે રીતે અત્યારે જે આપણે શું કહેવાય એક રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે ઓકે, તો તેના આપણે એક રીતે અભ્યાસ કરવાનું છે અને પ્લાનિંગ કરવાનું છે, અને એકબીજા સાથે જે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે તો તેને આપણે કેવી રીતે સારી રીતે જોડી શકીએ ઓકે, તો એને આપણે કામ કરવાનું છે, એનું આધુનિકીકરણ કરવાનું છે કે. પછી તબક્કા 2 જે છે એ 25 થી 27 સુધીનો છે કે, તો તેમાં શું કરવામાં આવે છે તો કે નવા ટર્મિનલ બનાવવામાં આવશે, મરીના બનાવવામાં આવશે અને ગંતવ્યનો વિકાસ કરવામાં આવશે ઓકે. અને તબક્કા 3 માં શું કરવામાં આવશે તો કે સમગ્ર ભારતીય ઉપકરણમાં જે ક્રુઝ સર્કિટ છે ઓકે, તો એને એક સાથે જોડવાનું કામ કરવામાં આવશે અને સતત વિકાસ કરવામાં આવશે આની આગળ ઓકે. આગળ વાત કરીએ તો ટકાઉ વ્યૂહાત્મક સ્તંભો શું છે આની અંદર તો કે ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેપ છે એને હલ કરવાનો છે, જે અત્યારે જોવા મળે છે કે વિશ્વ કક્ષાના જે ટર્મિનલ, મરીના અને વોટર એરોડ્રોમ્સ, હેલિપોર્ટ્સ જે છે તો એ વિકસાવવાના છે ઓકે. ડિજિટલાઇઝેશન કરવાનું છે અને જે ડિકાર્બોનાઇઝેશન છે ઓકે, તો એ કરવાનું છે ઓકે. નેશનલ ક્રુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન 2047 બનાવવાનું છે, તો આ યાદ રાખી શકાય છે આની અંદર ઓકે. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન જે હેઠળ ક્રુઝ કેન્દ્રિત જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જે છે એ સેટ કરવાના છે ઓકે. પછી ક્રુઝ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવાની છે ઓકે. તો આ બધું આ 3 જે છે મહત્વના બને છે સ્તંભ ઓકે. સક્ષમ ટેકનોલોજી સહિતની કામગીરીની વાત કરીએ તો સરળ આરોહણ,
ઉતરાણ અને જે ગંતવ્ય મુલાકાત છે એના માટે સુવ્યવસ્થિત કામગીરી કરવાની છે. ઈ ક્લિયરન્સ સિસ્ટમ, ઈ વિઝા સુવિધાઓ જેવા જે ડિજિટલ સોલ્યુશન છે તો તેનો અમલ કરવાનો છે. ઓકે, આગળ વાત કરીએ તો ક્રુઝ પ્રમોશન અને સર્કિટ એકીકરણ એટલે કે આંતરરાષ્ટ્રીય જે માર્કેટિંગ અને રોકાણ પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એટલે કે આંતરરાષ્ટ્રીય જે આપણે સ્તરેથી આપણે રોકાણ લાવવાની ટ્રાય કરશું આની અંદર. ઓકે, લિંક ક્રુઝ સર્કિટ એટલે કે આપણે જે અલગ અલગ જે બંદરો જોવા મળે છે તો તેને એક સાથે લિંક કરવાના છે. ઓકે, પછી ક્રુઝ ઇન્ડિયા સમિટ તો એવા જેવા ઇવેન્ટ્સ પણ હોસ્ટ કરી શકાય છે આની અંદર. ઓકે, પાડોશી દેશો સાથે ગઠબંધન કરવાનું છે, જેમ કે આપણે બાંગ્લાદેશ છે, મતલબ બાંગ્લાદેશમાં જો આપણે બ્રહ્મપુત્રના નદી જતી હોય. ઓકે, તો એ રીતે આપણે એકબીજા જોડે આપણે મતલબ જે આપણે રૂટ જે વિકસાવવાના છે. ઓકે, તો તેને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ છીએ તો એવી રીતે. ઓકે, પછી નિયમનકારી અને નાણાકીય નીતિની વાત કરીએ તો અનુરૂપ રાજકોષીય અને નાણાકીય નીતિઓ બનાવવી. ઓકે, કર દ્રશ્ય અને ક્રુઝ નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને રાષ્ટ્રીય ક્રુઝ પ્રવાસન નીતિ છે એ લોન્ચ કરવી. ઓકે, ત્યારબાદ વાત કરીએ ક્ષમતા નિર્માણ અને આર્થિક સંશોધન તો કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવાનો છે, કેમ કે લોકોને તો કામ કરવાનું છે છેલ્લો. કે ક્રુઝ સંબંધિત જે આર્થિક સંશોધન માટે ક્ષેત્રતા જે કેન્દ્રો બનાવવા, ક્રુઝ ઉદ્યોગમાં જે યુવા રોજગારો છે પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય વ્યવસાયને ધોરણો ઘડવા. ઓકે, નોડલ મંત્રાલયની વાત કરીએ તો બંદર, શિપિંગ અને જળ મંત્રાલય. ઓકે, મિનિસ્ટર ઓફ ધ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ. ઓકે, તો આ જે છે આ નોડલ મંત્રાલય છે તો આ મંત્રાલય તમારે ખાસ યાદ રાખવું. ઓકે, આ થઈ ગયું આપણું ક્રુઝ ભારત મિશન. ઓકે, હવે આગળ વાત કરીએ વ્હાઇટ ગુડ્સ. ઓકે, તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ઓકે, DPIIT જે આપણે કહીએ છીએ. ઓકે, તેણે તાજેતરમાં વ્હાઇટ ગુડ્સ ઉત્પાદકોને સેક્ટર માટે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ. ઓકે, PLI જે સ્કીમ આપણે કહીએ છીએ. ઓકે, તો ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ શું હોય છે તે હેઠળ નાણાકીય લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવ્યું હતું. ઓકે, પહેલા તો PLI વિશેની વાત કરીએ. ઓકે, તો PLI શું હોય છે? ધારો કે મતલબ કોઈ ઉદ્યોગ છે. ઓકે, તો PLI સ્કીમમાં એવું છે કે તમારે કોઈ પર્ટિક્યુલર ઉદ્યોગ છે. ઓકે, તો એના માટે પૈસા આપવામાં આવે છે જેથી તમે ઉત્પાદન વધારી શકો. પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને એક રીતે લોનની સરળતા કરી દેવામાં આવે છે. ઓકે, તો જેને કારણે તમારી મતલબ તમે લોન ઉઠાવી શકો છો આપણે બેંકો પાસેથી અથવા તો આપણે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે કહે છે. ઓકે, તો તેના પાસેથી. ઓકે, તો એવી બધી જગ્યાથી આપણે લોન લઈ શકીએ છીએ અને પછી આપણે એનો ઉત્પાદનમાં ઇન્ક્લુડ કરીને પછી આપણે વધારે ને વધારે ઉત્પાદન કરીને આપણે વેચીને પછી આપણે જે પ્રોફિટ જનરેટ થશે તો એવી રીતે આપણે આખું કામ થાય છે જેથી આપણું એક રીતે શું કહેવાય કે વિકાસ થશે દેશનો. ઓકે, તો આ રીતે આખું કામ થાય છે. ઓકે, વ્હાઇટ ગુડની વાત કરીએ તો મોટા ઘરના જે ઉપકરણો જેમ કે સ્ટવ છે, રેફ્રિજરેટર છે, ફ્રીઝર છે, વોશિંગ મશીન છે. ઓકે, હવે મૂળ માત્રામાં સફેદ ઉપલબ્ધ હોય છે મોસ્ટલી. ઓકે, જે હવે વિવિધ રંગોમાં તો ઉપલબ્ધ છે પણ તો પણ તેને આપણે સફેદ માલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે બીજા જે વાત કરીએ તો કાપડ જે છે જેમાં શણ, સુતરાઉ અથવા તો અન્ય જે સફેદ આધાર સામગ્રીમાંથી બનાવેલા જે ઘરના ઉત્પાદનો છે જેમ કે પડદા, તુવાલ અને ચાદર. ઓકે, પછી આલ્કોહોલ પીણાની વાત કરીએ તો રંગીન છે. ઓકે, પહેલા તો અને વોડકા અને જીન તો આ બધા જોવા મળે છે આની અંદર. ઓકે, ઉદાહરણ તરીકે. હવે નેક્સ્ટ વાત કરીએ ચિકનગુનિયા તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ વાયરોલોજી. ઓકે, તો NIV જે છે એના વૈજ્ઞાનિકોએ જણાવ્યું મુજબ જે પુણે અને જે નજીકનો વિસ્તાર છે. ઓકે, તેમાં ચિકનગુનિયાનો જે પ્રકોપ છે એ હિન્દ મહાસાગરના જે સાથે જોડાયેલ જે વાયરસના વંશના કારણે જોવા મળે છે. ઓકે, એટલે કે જે મચ્છર દ્વારા તો થાય છે પણ એ જે છે આપણે રિલેશન જોવા મળે છે હિન્દ મહાસાગરના જોડે. ઓકે, જે વાયરસ જોવા મળે છે તે. ઓકે, હવે ચિકનગુનિયાની વાત કરીએ તો એ જે છે પહેલા તો વાયરલ રોગ છે. ઓકે, બધાને ખબર છે મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. ઓકે, હવે ચિકનગુનિયા જે છે એના નામ જે છે આફ્રિકન મોકોન્ડે ભાષામાંથી લેવામાં આવ્યું છે. ઓકે, અને જેનો અર્થ થાય છે દર્દમાં ઝૂકી જવું. ઓકે, તો આ વસ્તુ યાદ રાખી શકો છો. ઓકે, હવે સંક્રમણની જો વાત કરીએ તો મચ્છરો દ્વારા પ્રસારિત થાય છે મુખ્યત્વે એડિસ એજિપ્ટી અને એડિસ આલ્બોપિક્સ. ઓકે, તો આ જે એના બે વાયરસ છે. ઓકે, તો તેના દ્વારા આ સંક્રમણ થાય છે. ઓકે, મચ્છરની વાત કરીએ તો ડેન્ગુ અને ઝિકા વાયરસ પણ ફેલાવી શકે છે મચ્છર જે છે. ઓકે, ચિકનગુનિયા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી બધાને ખબર છે. ઓકે, 1952માં જે દક્ષિણ તાન્ઝાનિયા છે ત્યાં ફાટી નીકળેલ દરમિયાન આ પ્રથમવાર ત્યાં જોવા મળેલો. ઓકે, 1952માં. ઓકે, સમગ્ર એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં લગભગ 40 દેશોમાં જોવા મળે છે. ઓકે, હવે ચિકનગુનિયાની જો વાત કરીએ લક્ષણો શું હોય છે આની અંદર તો મચ્છર કરડવાના જે 4 થી 8 દિવસ પછી આ જે છે શરૂ થાય છે લક્ષણો દેખાવાના. ઓકે, પરંતુ 2 થી 12 દિવસ સુધી પણ દેખાઈ શકે છે. ઓકે, લક્ષણોમાં શું જોવા મળે છે તો કે તાવની અચાનક શરૂઆત થઈ જાય છે, સાંધામાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, થાક, ફોલ્લીઓ. ઓકે, તેમાં લાંબા ગાળાના જે લક્ષણો અને ગંભીર કિસ્સામાં જો મૃત્યુ અને ખાસ કરીને વૃદ્ધ વયસ્કોમાં સામેલ હોઈ શકે છે. ઓકે, મૃત્યુ પણ થઈ શકે છે આની અંદર જો વૃદ્ધ વ્યક્તિ હશે તો વધારે. ઓકે, સારવારની વાત કરીએ તો આના માટે કોઈ માન્ય રસી અથવા તો કોઈ ચોક્કસ સારવાર નથી. ઓકે, સારવાર જે છે લક્ષણોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે કે આ બધા જે લક્ષણો જોવા મળે છે. ઓકે, તો તેને એક એક કરીને આપણે દૂર કરવામાં આવે છે. એના માટે જે આરામ કરવા માટેની પછી આપણે પાણી વધારે પીવાનું, તાવ અને પીડા જે છે ઘટાડવા માટેની દવાઓ લેવાની. ઓકે, તો આ બધા જે છે એને સારવાર કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ મહાકાલેશ્વર મંદિર તો મધ્યપ્રદેશના ઉચ્ચ પ્રદેશમાં મહાકાલ મંદિર પાસે જે બાઉન્ડ્રી વોલ તાજેતરમાં ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ હતું એના કારણે 2 લોકોનું મોત થયું હતું. ઓકે, તો આ તો આપણા કામની ન્યૂઝ નથી. ઓકે, હવે મહાકાલેશ્વર મંદિરની વાત કરીએ તો ભગવાન શિવને સમર્પિત છે. આપણે બધાને ખબર છે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે મંદિર. ઓકે, પવિત્ર નદી શિપ્રાને કાંઠે આવેલું છે. ઓકે, તો આ શિપ્રા નદીની કાંઠે જે છે આ મંદિર આવેલું છે. ઓકે, 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ઓકે, ભગવાન શિવના
6મી સદીમાં બીસીની શરૂઆતની આ જે છે ઐતિહાસિક સંદર્ભ આપે છે. વર્તમાન માળખું જોઈએ તો 18મી સદીની જે એડીમાં પુનર્નિર્માણ કરવામાં આવેલું મંદિરને ઓકે ભારતમાં 7 મુક્તિ સ્થળોમાંથી એક જોવા મળે છે. ઓકે મુક્તિના જે પવિત્ર સ્થળો છે એમાંનું એક છે. હા ઓકે આર્કિટેક્ચરની વાત કરીએ તો 5 માળની સ્થાપના જોવા મળે છે. ભૂગર્ભમાં સ્થિત છે જે મુખ્ય મંદિર છે તે ઓકે વિશાળ ચાલુક્ય મરાઠા અને જે ભૂમિજા શૈલી છે ઓકે તેમાં પ્રભાવિત સુંદર શિલ્પોથી શણગારેલું છે. ઓકે પથ્થરમાંથી બનાવેલું છે. ઓકે જે ફાઉન્ડેશન છે તે ઓકે ઉપરનું માળખું જોઈએ તો મજબૂત સારી રીતે ડિઝાઇન કરેલું અને થાંભલા અને પ્લાસ્ટર દ્વારા આધારભૂત છે. ઓકે મહાકાલેશ્વર પ્રભાવશાળી શિલ્પો જોવા મળે છે. ઓકે ગણેશ પાર્વતી અને કાર્તિકાયની છબી જે છે એ પશ્ચિમ ઉત્તર અને પૂર્વમાં અનુક્રમે જોવા મળે છે. ઓકે જે ગણેશ એ પશ્ચિમમાં જોવા મળશે, પાર્વતી જે છે ઉત્તરમાં જોવા મળશે અને આપણે પૂર્વમાં કાર્તિકેય જોવા મળે છે. ઓકે સર્વતોભદ્ર શૈલીમાં બાંધવામાં આવેલું છે. ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ એવીજીસી માટે નેશનલ સેન્ટર ઓફ ધ એક્સિલન્સ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે મુંબઈમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ ઓકે તો આ જે છે આપણે એ એટલે કે એનિમેશન છે, વી એટલે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે, જી એટલે ગેમિંગ છે અને કોમિક્સ અને જે સી એટલે કોમિક્સ ઓકે અને એક્સટેન્ડેડ રિયાલિટી XR ઓકે તો એ જ છે. ઓકે હવે એના માટે જે નેશનલ સેન્ટર ફોર ધ એક્સિલન્સ છે એની સ્થાપના તાજેતરમાં મંજૂરી આપી છે. ઓકે કેન્દ્રીય કેબિનેટ દ્વારા. ઓકે આ થઈ ગયા આપણે. ઓકે હવે આના વિશે વાત કરીએ તો ભારતમાં જે કંપનીઝ એક્ટ 2013 છે ઓકે તો તેની હેઠળ જે કલમ 8 જે છે એની હેઠળ આ કંપની જે છે એ સ્થાપવામાં આવશે. ઓકે હવે આપણને મોસ્ટલી ખબર છે કે જે પણ નવી કંપની સ્થપાતી હોય છે એ કલમ 8 હેઠળ જ સ્થાપવામાં આવતી હોય છે. ઓકે હવે ઉદ્યોગ ભાગીદારીની વાત કરીએ ઓકે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ ધ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ FICCI અને જે કોન્ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ CCI ઓકે તો આ બંને સાથે મળીને જે છે આ મતલબ ચલાવવામાં આવશે. ઓકે ઇન્ડિયન કામચલાઉ નામ જે છે એનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઇમર્સિવ ક્રિએટર્સ ઓકે તો IIC ઓકે તો આનું નામ જે છે એ છે. ઓકે જે એવીજીસી માટે નેશનલ સેન્ટર ઓફ ધ એક્સેલન્સ છે તો એનું કામ ચલાવવાનો અત્યારે આ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઇન્ફોર્મેટિવ ક્રિએટર. તો આ નામ ખાસ યાદ રાખી શકો છો અને કોના દ્વારા છે તો કે FICCI અને CCI દ્વારા. ઓકે CII દ્વારા. ઓકે ઉદ્દેશ્યની વાત કરીએ તો ભારતીય અને વૈશ્વિક મનોરંજન ઉદ્યોગો માટે વિશ્વ કક્ષાની જે પ્રતિભા છે એનો પુલ બનાવવાનો છે. ઓકે હવે IIT અને IIM જેવા સંસ્થાઓ દ્વારા આને પ્રેરિત કરવામાં આવશે. ઓકે આગળ વાત કરીએ તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આની અંદર તો ભારતીય જે બૌદ્ધિક સંપદા છે એના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે આધુનિક જે સંદર્ભમાં આપણે સાંસ્કૃતિક વારસો છે એને આપણે કેવી રીતે ઇન્ક્લુડ કરી શકીએ છીએ આપણે ડિજિટલી રીતે. ઓકે તો તેના પર ધ્યાન રાખવાનું છે. ઓકે પછી એનિમેશન છે, વિડીયો ગ્રાફિક્સ છે, ઓકે કોમિક્સ છે તે ઉદ્યોગોમાં ગુણક અસર બનાવવાના છે. ઓકે રાજ્ય અને એકેડેમી જે સહયોગમાં ઉદ્યોગોની આગેવાની હેઠળ પહેલ છે. ઓકે શિક્ષણ કૌશલ્ય, ઉદ્યોગ વિકાસ અને નવીનતા આપણે લાવવાની છે. હબ અને સ્પોક મોડલ પર કામ કરે છે. ઓકે તો આ યાદ રાખી શકો છો કે હબ અને સ્પોક મોડલ પર છે આ કામ કરે છે. ઓકે અને IIC જે છે એના અને પ્રવક્તા તરીકે બહુવિધ કેન્દ્રો જોવા મળે છે. ઓકે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ફંડો જોવા મળે છે આની અંદર. ઓકે જે ઇનોવેશન ફંડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે આગળ વાત કરીએ મહત્વ શું છે તો કે આર્થિક બુસ્ટ તો અર્થતંત્રને વેગ મળવાની અને નોકરીઓની જે નવી તકો છે એ ઊભી કરવાની અપેક્ષા જોવા મળે છે. ઓકે ફિલ્મ નિર્માણમાં જે તકનીકી નવીનતા અને સર્જનાત્મકતામાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવાનું છે. હવે ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીની વાત કરીએ તો ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીને ઉત્પાદનને સક્ષમ કરવાનું છે. ઓકે તો આપણે જે નવું ઇનોવેશન પણ કરવાનું છે આની અંદર. ઓકે હવે આગળ વાત કરીએ લેક મિશિગન તો સંશોધકોએ તાજેતરમાં 2022માં લેક બેડ પર વિચિત્ર વર્તુળો જોયા પછી મિશિગન તળાવના તળિયે સર્વેક્ષણ કર્યું હતું અને નવા અવલોકન દર્શાવે છે કે જે વર્તુળો છે ઓકે તો એ જ છે ક્રેટર્સ. ઓકે હવે ક્રેટર્સ વિશે આપણે 3-4 દિવસ પહેલા જ વાત કરી હતી ડિટેલમાં. ઓકે કેવી રીતે બને છે. આપણે જ્યારે ઉલ્કાની વાત કરીએ છીએ તો ઉલ્કા જે છે આપણે જમીન પર પડે છે અને પછી જે ખાડો રચે છે. ઓકે તો એવી રીતના આપણે લુનાર તળાવની પણ વાત કરવામાં આવેલી. ઓકે આપણે એકદમ ડિટેલમાં જોઈ લો. ઓકે હવે એના વિશે વાત કરીએ લેક મિશિગન વિશે તો ઉત્તર અમેરિકાના જે 5 મહાન સરોવરોમાંનું ત્રીજું સૌથી મોટું છે આ. ઓકે સમગ્ર યુનાઇટેડ સ્ટેટની અંદર માત્ર ગ્રેટ લેક છે એટલે કે આ જે છે ફક્ત યુનાઇટેડ સ્ટેટમાં આવેલું છે. ઓકે બાકીના 5માંથી એક જ છે. ઓકે સપાટીના જે ક્ષેત્રફળ દ્વારા ચોથું સૌથી મોટું તાજા પાણીનું તળાવ જોવા મળે છે. ઓકે તો આપણે તાજા પાણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે. ઓકે હવે સપાટીના ક્ષેત્રફળ દ્વારા વિશ્વનું 5મું સૌથી મોટું તળાવ છે. ઓકે પરિમાણોની વાત કરીએ તો લંબાઈ એટલી છે, મહત્તમ પહોળાઈ એટલી છે, ડ્રેનેજ બેસિન વિસ્તાર જોવા મળે છે. ઓકે હવે આપણે જે સપાટી વિસ્તાર દ્વારા રેન્કિંગની વાત કરીએ તો સૌથી પહેલા આપણે લેક સુપિરિયર જે છે આપણે સપાટીના વિસ્તારના આધારે સૌથી મોટું છે. ઓકે ત્યારબાદ હ્યુરોન તળાવ છે, લેક વિક્ટોરિયા જે આફ્રિકાની ગ્રેટ લેક્સનો ભાગ જોવા મળે છે. ઓકે પછી મિશિગન તળાવ છે, એરી તળાવ છે, લેક ઓન્ટારિયો. ઓકે તો આ જે છે આપણા જોવા મળે છે. ઓકે આમાંથી ખાલી જે આપણે લેક મિશિગન જે છે એ ફક્ત આપણે યુએસએમાં આવેલું છે, અમેરિકામાં આખું આવેલું છે. બાકીના જે લેક સુપિરિયર છે, લેક હોરોન છે, લેક એરી છે, ઓકે લેક ઓન્ટારિયો છે. ઓકે તે જે છે આપણે કેનેડા અને યુએસએ આપણે અમેરિકા જે છે તો એના વચ્ચે જે છે આપણે મતલબ બોર્ડર પર જોવા મળે છે બંનેનો. ઓકે તો પણ ઝઘડા નથી જોવા મળતા એ લોકોને માનવું પડે. ઓકે આગળ વાત કરીએ જળ વિજ્ઞાન તો કનેક્શન તો મેકિનાકના સ્ટ્રેટ દ્વારા હ્યુરોન તળાવ છે એની સાથે સીધું જોડાયેલું છે. ઓકે એટલે કે અહીંયા જે છે આપણે મેકિનાક જે સ્ટેટ આવેલું છે. ઓકે અહીંયા
અહીંયા સામુદ્ર ધુની આવેલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આ જોડાણને કારણે લેક મિશિગન અને લેક હ્યુરોન છે એ પાણીના સ્તરનું સંતુલન જાળવવામાં રાખે છે. ઓકે, મતલબ બંનેમાં જે પાણીનું લેવલ છે બંનેમાં સરખું જોવા મળે છે આ સ્ટેટને કારણે. ઓકે, હવે ફોક્સ વુલ્ફ ગ્રાન્ટ સ્ટેટ જોસેફ ક્લામુંગઝા નદીઓ જોવા મળે છે આમાં. ઓકે, જે આવતી. હવે કુદરતી આવાસની વાત કરીએ તો ટાલગ્રાસ પેરી વિશાળ સવનના વિશ્વના સૌથી મોટા તાજા પાણીના રેતીના ટેકરાઓ અહીંયા જોવા મળે છે. કે જે વિવિધતાની વાત કરીએ તો હાઇન્સ એમરાલ્ડ ડ્રેગન ફ્લાય ડ્રાફ્ટ લેક આઇરિસ જેવી જે દુર્લભ અથવા તો લુપ્તપ્રાય જે પ્રજાતિઓ છે એના સહિત અનેક વનસ્પતિ અને પ્રાણીઓ પ્રજાતિઓ જે છે અહીંયા જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ જોર્ડન. ઓકે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી સત્તાવાર વેરિફિકેશન પ્રાપ્ત કરીને રક્તપિત્તને દૂર કરનાર જે જોર્ડન છે એ વિશ્વનો પ્રથમ દેશ બને છે. તો આ ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બનશે, આ પૂછાઈ શકે છે કેમ કે આપણે પ્રથમ મતલબ વસ્તુ જો કોઈ વખત થતી હોય છે ઓકે તો મોસ્ટલી જે છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, તો આ જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ થઈ જાય છે. ઓકે, તો જોર્ડનમાં જે છે આપણે રક્તપિત્તને દૂર કરનારો જે છે એ પ્રથમ દેશ બની ગયો છે. આમની અંદર આપણે રક્તપિત્ત વિશે પણ વાત કરીશું. ઓકે, હવે જોર્ડનની જો વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ એશિયામાં આરબ દેશ ઉત્તરી અરબી દ્વીપકલ્પ છે તો ત્યાં જોવા મળે છે. કે દક્ષિણ પશ્ચિમ એશિયામાં આપણે જોવા મળે છે. આપણે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ એશિયા વિશે જોયેલું. કે નામ આપની વાત કરીએ તો જોર્ડન નદી છે એના નામ પરથી આપવામાં આવે છે જે પશ્ચિમ સરહદે પણ વહે છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા જે છે આજે અહીંયા વહે છે. ઓકે, જે જોર્ડન નદી છે અને ગલ્ફ ઓફ અક્વા આપણે જે રેડ સી નો જે પાર્ટ છે અહીંયા આપણે લાલ સમુદ્ર છે. ઓકે, તો ત્યાં આપણે જોડાઈ ચૂકે ને આ બાજુ આપણે જે આપણે સુએઝ કેનાલ જોવા મળે છે. ઓકે, અહીંયા તો એ જે છે સુએઝ કેનાલ અહીંયા આવેલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ આ છે આપણે મેડિટેરિયન સી. ઓકે, આ છે આપણું લાલ સમુદ્ર. ઓકે, અને આ છે ગલ્ફ ઓફ અક્વા. ઓકે, આજુબાજુ જોઈએ તો આ બાજુ સિરિયા જોવા મળે છે પૂર્વમાં, સોરી ઉત્તરમાં. પછી પૂર્વમાં આપણે ઈરાન જોવા મળે છે. પૂર્વ ઉત્તરમાં આપણે સાઉદી અરેબિયા જોવા મળે છે. ઓકે, આ બાજુ આપણે વેસ્ટ બેંક અને આપણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન જે છે ઇસ્યુ અત્યારે ચાલે છે આપણને બધાને ખબર છે. જોર્ડનની આપણે અડીને છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આશરે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે. કે ઉત્તરમાં આપણે જોઈ લીધું સિરિયા છે, ઈરાક છે, સાઉદી અરેબિયા છે અને ઇઝરાયલ અને પશ્ચિમ કાંઠો છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો જોર્ડનમાં છે એમોનિયો માટે નામ આપવામાં આવ્યું છે. ઓકે, એટલે કે એમોનિયા જે છે એનું નામ છે. ઓકે, મતલબ એક વ્યક્તિ હતો તેમના નામ પરથી જે છે 13મી સદીમાં તેમને જે રાજધાની બનાવી હતી કે તો તેના નામ પરથી આનું નામ આપવામાં આવ્યું છે અમ્માન. ઓકે, જે આમનું આપણે એક રીતે કેપિટલ છે. ઓકે, દરિયા કિનારાની જે વાત કરીએ તો અકાબા લાલ સમુદ્રના જે અખાત પર 16 માઇલ 26 કિલોમીટર જે છે ફેલાયેલું છે. ઓકે, આના પર એક જ બંદર જોવા મળે છે અલ અકબાહ બંદર. ઓકે, તો આ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, અલ અકબાહ અહીંયા આવેલું છે. ઓકે, હવે જે આપણે ડેડ સી જોવા મળે છે આમાં. ઓકે, ડેડ સી જે છે તમે અહીંયા જોઈ શકો છો. કે જે આપણે જોર્ડન રિવર પણ એમાંથી પસાર થાય છે. ઓકે, અને આપણે જે સી ઓફ ગેલિલી જે કહે છે તે પણ અહીંયા આવેલું છે. કે ગોલન હાઇટ્સ જે છે આપણે ઇઝરાયલનો વિસ્તાર છે. ઓકે, તો તે પણ અહીંયા આવેલું છે. ઓકે, ત્યારબાદ એટલે સિરિયામાં સોરી આપણે શું કહેવાય જોર્ડનમાં નથી. ઓકે, ઇઝરાયલનો પાર્ટ છે જે આપણે ગોલન હાઇટ્સ કહે છે. ઓકે, તો એ બી છે આપણે સિરિયા અને જે ઇઝરાયલ છે એના વચ્ચેનો એક રીતે ડિસ્પ્યુટેડ પાર્ટ છે. ઓકે, સાઉદી અરેબિયા છે આ બાજુ. ઓકે, પછી અહીંયા જે આપણે સિરિયન ડેઝર્ટ જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો હવે રણમાં જોઈએ તો સિરિયન રણની અંદર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં આવરી લે છે. ઓકે, પ્રદેશના 4-5 ભાગથી વધુ જોવા મળે છે જે આપણે રણ છે તે. ઓકે, આગળ વાત કરીએ તો જોર્ડન નદીના પૂર્વમાં છે આપણે જોઈ લીધું. ઓકે, જોર્ડન નદી અહીંયા જોવા મળે છે. ઓકે, તો એના પૂર્વમાં જોવા મળે છે. ઓકે, આવી રીતે આગળ વાત કરીએ તો પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમનો ઉત્તર પશ્ચિમ ભાગ. ઓકે, હવે આપણે પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમની વાત કરીએ છીએ. ઓકે, તો આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકા આવું કંઈ જોવા મળે છે. ઓકે, હવે જે આપણે અહીંયા આપણે શું કહેવાય યાર મેડાગાસ્કર. હા, મેડાગાસ્કર જે છે. ઓકે, તો અહીંયા ઓલમોસ્ટ આટલેથી શરૂઆત થઈને જે આપણે રેડ સી અહીંયા જોવા મળે છે. ઓકે, જે આપણે લાલ સમુદ્ર જે જોવા મળે છે. ઓકે, તો ત્યાં સુધી અને પછી આગળ આપણે જે જોર્ડન છે. ઓકે, તો ત્યાં સુધી જે આ રિફ્ટ વેલી જે આપણે કહીએ છીએ. ઓકે, જે રિફ્ટ વેલી છે એ જોવા મળે છે આટલેથી આટલે સુધી. ઓકે, તો તમે યાદ રાખી શકો છો જેને કે આમાં છે પૂર્વ આફ્રિકન રિફ્ટ વેલી, ગ્રેટ રિફ્ટ વેલી, સૌથી મોટી રિફ્ટ વેલી જોવા મળે છે. ઓકે, તો આ તમે યાદ રાખશો ઉત્તર પશ્ચિમ ભાગમાં. ઓકે, આગળ વાત કરીએ ભાષા અને ચલણની તો અરબી જે સત્તાવાર ભાષા છે એને. ઓકે, જોર્ડેનિયન દિનાર. ઓકે, તો આ જે છે એના ચલણ છે. ઓકે, આગળ વાત કરીએ રક્તપિત્ત. ઓકે, તો એને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો માઇકોબેક્ટેરિયમ લેપ્રી બેક્ટેરિયમ. ઓકે, તો આ જે છે એના દ્વારા થાય છે અને આ જે છે ક્રોનિક ચેપી રોગ છે. ઓકે, તો આ તમે યાદ રાખશો માઇકોબેક્ટેરિયમ લેપ્રી. ઓકે, તો એ જે બેક્ટેરિયમ છે. ઓકે, તેના દ્વારા આ રોગ થાય છે. ઓકે, અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો મુખ્યત્વે ત્વચા અને પેરિફેરલ જે ચેતાઓ છે તેને અસર કરે છે. ઓકે, પેરિફેરલ એટલે કે ચામડીની નીચે જે આપણે ચેતા તંત્ર જોવા મળે છે. ઓકે, તેની જે ચેતાઓ છે. ઓકે, તો તેને અસર કરે છે. ઓકે, સારવાર ન કરવામાં આવે તો પ્રગતિશીલ અને કાયમી વિકલાંગતા થઈ શકે છે. ઓકે, એટલે કે કાયમી વિકલાંગ પણ થઈ શકાય છે. ઓકે, એક રીતે વિકૃત થતા જાય છે તમારા
શરીરના જે ભાગ છે તે. ઓકે, વ્યાપની વાત કરીએ તો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ જે છે એ પ્રદેશોમાં વધુ સામાન્ય જોવા મળે છે. કે ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ એટલે કે નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે પણ વર્ગીકૃત થયેલો છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે એન્ટી આપણે ડી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કે એન્ટીડી એટલે કે નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ. ઓકે, તો એ રીતે પણ આ મતલબ વર્ગીકૃત કરેલો છે. ઓકે, એટલે ઓળખવામાં નથી આવતો. બીજા બધા ઘણા જે રોગો છે જે આપણે નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એક રીતે ઉપેક્ષિત કરી દીધું કે ભાઈ નોર્મલ થાય છે એ રીતે. ઓકે, આગળ વાત કરીએ તો વાર્ષિક 2 લાખથી વધુ જે નવા કેસો છે એ 120 થી વધુ દેશોમાં થાય છે. ઓકે, બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી તમામ વયના જે જૂથો છે એને અસર કરી શકે છે. ઓકે, સંક્રમણની જો વાત કરીએ તો સારવાર ન કરાયેલા જે કેસો સાથે નજીકના અને વારંવાર સંપર્ક દરમિયાન નાક અને મોંમાંથી ટીપા દ્વારા ફેલાય છે. ઓકે, તો આ ફેલાવાનું પણ કામ કરે છે માનવથી માનવ. ઓકે, એક રીતે લક્ષણોની જો વાત કરીએ તો ચામડીના ઘા, ગઠ્ઠો અથવા તો બમ્પ્સ જે અઠવાડિયો કે 2 મહિના સુધી ચાલુ રહે છે. ઓકે, ચેતાના નુકસાનની તરફ દોરી જાય છે. ઓકે, હાથ અને પગમાં લાગણી ગુમાવવી અને સ્નાયુની નબળાઈ. ઓકે, તો આ બધું જોવા મળે છે આની અંદર. ઓકે, સારવારની વાત કરીએ તો મલ્ટી ડ્રગ થેરેપી વડે સાધ્ય છે. ઓકે, એટલે કે આ ક્યોરેબલ છે, આપણે સારા કરી શકીએ છીએ. કે વહેલી સારવાર જે છે અપંગતાને અટકાવી શકે છે. ઓકે, આગળ વાત કરીએ રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ. ઓકે, તો પણ જોવા મળે છે નેશનલ લેપ્રેસી એલિમિનેશન પ્રોગ્રામ. ઓકે, તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન છે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર હેઠળ કેન્દ્રીય પ્રાયોજિત આરોગ્ય યોજના છે. તો આ યાદ રાખો કે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે એક રીતે. ઓકે, ભારત સરકારના જે ડાયરેક્ટરેટ જનરલ હેલ્થ સર્વિસીસ હેઠળ જે નાયબ આરોગ્ય સેવાઓના લેપ્રેસી છે એના નાયબ નિયામક નેતૃત્વ હેઠળ આ જે આખો પ્રોગ્રામ ચાલે છે. ઓકે, અમલીકરણની જો વાત કરીએ તો વ્યૂહરચનાઓ અને યોજનાઓ જે કેન્દ્રીય રીતે ઘડવામાં આવે છે એટલે કે સેન્ટર દ્વારા ઘડવામાં આવે છે, પણ જે આપણે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલનું કામ જે છે એ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો આની અંદર. ઓકે, મુખ્ય ચિંતાઓની વાત કરીએ તો રક્તપિત્તના કેસો જે છે એની વહેલી તપાસ કરવી. ઓકે, પછી સંપૂર્ણ સારવારમાં મફત પૂરી પાડવામાં આવે છે આની અંદર. ઓકે, તો આપણે યાદ રાખી શકો છો આની અંદર આખી મફત આપણે સારવાર પૂરી પાડવામાં આવે છે. કે અસરગ્રસ્ત વ્યક્તિઓને જે ગ્રેડ 2 ડિસેબિલિટી જે આપણે કહીએ છીએ કે તો તે ઘટનાથી અટકાવી શકે છે. કે એક રીતે આપણે શું કહેવાય કે અપંગ બનાવતા આપણે અટકાવી શકીએ છીએ આ રોગથી. ઓકે, આગળ વાત કરીએ પીંછી વંજાણી વન્યજીવ અભયારણ્ય. ઓકે, તો કેરળના જે થ્રીસુર જિલ્લામાં પીંછી વન્યજીવ અભયારણ્યની નજીક આવેલા જે આદિવાસી વસાહતની નજીક એક માદા જ હાથીનું જે તાજેતરમાં વીજળી કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. ઓકે, હવે આ વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો થ્રીસુર કેરળમાં આવેલું છે આ જે અભયારણ્ય છે. તો કે આટલા કિલોમીટરમાં ફેલાયેલ છે. 1998 ની સ્થાપના કરવામાં આવેલી પીંછી અને વસાની જે ડેમ છે. ઓકે, તો ત્યાં જે કેચમેન્ટ એરિયા છે એ પાણીનો. કે તો ત્યાં આવેલું છે પાલાપિલ્લી નેલ્લીમપેથી જંગલો છે. ઓકે, તો ત્યાં આવેલું છે. ઓકે, એનો ભાગ છે એક રીતે. હવે ચિમની વન્યજીવ અભયારણ્યની ઉત્તરીય સીમા દર્શાવે છે. ઓકે, વનસ્પતિની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય સદાબહાર, એ ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર ને ભેજવાળા પાનખર જંગલો. ઓકે, ભૂપ્રદેશની વાત કરીએ અનડ્યુલેટિંગ ઊંચાઈ 100 થી 914 મીટર જેટલી અને આની અંદર સૌથી ઊંચું શિખર જે છે એ પોનમુડી છે. ઓકે, આગળ વાત કરીએ તો વનસ્પતિ તો 50 થી વધુ વિવિધ પ્રકારના પ્રકારો જોવા મળે છે. અસંખ્ય દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. શાક અને રોઝવુડ જે છે આપણે વાણિજ્યિક વૃક્ષો છે અહીંયા. ઓકે, પ્રાણીની જે વાત કરીએ તો 25 થી વધુ પ્રકારો જોવા મળે છે. ચિત્તો, વાઘ અને શિયાળ જોવા મળે છે અને શાકાહારીમાં એલ્ક, હરણ, ભસ્તા હરણ, સ્પોટેડ ડિયર અને ગોર અને હાથી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કોશી નદી. તો તીવ્ર વરસાદને પગલે બિહારના જે કોસી બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે બિહારના કેટલાક પ્રદેશોમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે. ઓકે, હવે કોશી નદીની વાત કરીએ તો ટ્રાન્સબાઉન્ડરી નદી છે. ઓકે, હવે ચીન, નેપાળ અને ભારત તો આ જે છે ત્યાંથી વહે છે. ઓકે, ચીન, નેપાળ અને ભારતમાં. ઓકે, ગંગાની અગ્રણી ઉપનદી છે. આપણે બધાને ખબર છે કે આગળ જઈને આપણે ગંગામાં એડ થઈ જાય છે. અહીંયા કોસી નદી છે આવેલી છે. ઓકે, જે આપણે સિક્કિમમાંથી આવે છે મોસ્ટલી. ઓકે, આગળ વાત કરીએ તો નેપાળ અને જે તિબેટના હિમાલય પ્રદેશમાં સન કોસી, અરુણ કોસી અને જે તમુર કોસી છે એ સંગમથી બનેલું છે. તો આ 3 નદી છે. ઓકે, એક રીતે તો એના સંગમથી બનેલી જે છે આ નદી છે. ઓકે, નેપાળના અને તિબેટ હિમાલય પ્રદેશમાં જે જોવા મળે છે. ઓકે, મૂળ. ઓકે, ડ્રેનેજ વિસ્તારની વાત કરીએ તો આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાય છે. ભારતીય પ્રદેશમાં આટલો જોવા મળે છે કે ટોટલ જે છે આટલો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે અને ભારતની વાત કરીએ તો 11,070 ચોરસ કિલોમીટરમાં ભારતમાં ફક્ત ફેલાયેલી છે. ઓકે, આગળ વાત કરીએ કોશી નદીની તો ભારતીય નેપાળ સરહદની ઉત્તરે લગભગ 30 એટલે કે 48 કિલોમીટર મુખ્ય ઉપનદી દ્વારા જોડાયેલી છે. ઓકે, હવે સાંકડી ચત્રા ગોળ જે છે. ઓકે, ત્યાં ખાતે શિવાલિક ટેકરીમાંથી દક્ષિણ તરફ વહે છે. ઓકે, હવે બિહાર રાજ્યમાં ઉત્તર ભારતના મેદાન તરફ ઉભરી આવે છે. ઓકે, અને આટલા માઇલ જે 724 કિલોમીટરના માર્ગ પછી પૂર્ણિયાની દક્ષિણે ગંગા નદીમાં પ્રવેશે છે. ઓકે, તો પૂર્ણિયાની દક્ષિણે ગંગા નદીમાં પ્રવેશ કરે છે. ઓકે, હવે કોસી નદીની વાત કરીએ તો ઉત્તરમાં જે છે એ યાલુંગ ઝાંગપો નદી જોવા મળે છે. ઓકે, આપણને બધાને ખબર છે યાલુંગ ઝાંપો એટલે કે આપણે બ્રહ્મપુત્ર એ ઓળખીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ તો મહાનંદા નદી છે. ગંડકી નદી આપણે પૂર્વમાં મહાનંદા પૂર્વમાં છે, ગંડકી નદી છે પશ્ચિમમાં છે. ઓકે, દક્ષિણમાં આપણે ગંગા નદી છે. ઓકે, હવે ચેનલની જો વાત કરીએ તો કાટમાળના મોટા પ્રમાણમાં બહાર નીકળવાના કારણે
કોઈ કાયમી ચેનલ નથી. ઓકે, આની અંદર ઓકે. તો આ જે છે આપણે જ્યારે કોસી નદીની વાત કરતા હોઈએ છીએ તો એ જે છે મોસ્ટલી શિફ્ટ કરતી હોય છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે 75 માઇલ જેટલી શિફ્ટ થઈ ગઈ છે. ઓકે, 2000 થી આપણે ક્યારે 1800 સુધી 1900 ની વાત કરીએ. સોરી આમાં એવું છે કે 1700 થી માંડીને પછી અત્યારે 2000 ની વાત કરીએ તો એ જે છે આટલી શિફ્ટ થઈ ગઈ છે. ઓકે, આગળ વાત કરીએ તો આમાં ફ્લડ પણ 80% જોવા મળે છે. ઓકે, કરંટ 20% જોવા મળે છે. ઓકે, હવે જે આની વાત કરીએ તો આને આપણે સોરો ઓફ બિહાર એવું તરીકે ઓળખવામાં આવે છે કે બિહારનું દુઃખ તરીકે ગણવામાં આવે છે. કે જે કોસી રિવર છે તેનું. ઓકે, કેમ કે એની જે ચેનલ છે એ ફિક્સ નથી. ઓકે, એને કારણે જમીન જે છે ધોવાતી રહે છે. ઓકે, મતલબ એનું જે એક રીતે શું કહેવાય કે એનું જે વહેવાની જે પ્રવાહ છે. ઓકે, જે વહેવાની જે આપણે માર્ગ છે. ઓકે, તેથી ચેન્જ રહેતો મતલબ ચેન્જ થયા કરે છે એને કારણે. ઓકે, કોર્સમાં ફેરફાર તો પશ્ચિમ તરફ કોર્સ બદલવા માટે જાણીતા છે. ઓકે, અને છેલ્લા 200 વર્ષમાં લગભગ 112 કિલોમીટર સ્થળાંતર કર્યું છે. તો તમે સમજી શકો છો કે કેટલું સ્થળાંતર થયું છે. ઓકે, તો 1700 માં અહીંયાથી વહેતી હતી અને અત્યારે 2000 માં અહીંયાથી વહે છે. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, આગળ વાત કરીએ તો આને બિહારનું દુઃખ એટલે કે સૌરવ બિહાર તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર પૂર અને માર્ગમાં ફેરફારને કારણે વ્યાપક માનવીય દુઃખો જોવા મળે છે એને કારણે. ઓકે, હવે ઉપનદીઓની વાત કરીએ તો સનકોશી, તમાકોશી, તંબાકોશી, દૂધકોશી, ઇન્દ્રાવતી, લખુ, અરુણ, તામોર. ઓકે, તો આટલી નદીઓ છે એની મુખ્ય નદીઓ જોવા મળે છે. ઓકે, ઉપનદીઓ સોરી. હવે નેક્સ્ટ ટોપિક છે કેશુરીના વૃક્ષ. તો ચક્રવાત ગજાને કારણે થયેલા વિનાશ જે છે એના 6 વર્ષ પછી વેદારણ્યમ જે તાલુકાના તમિલનાડુ છે. ઓકે, તમિલનાડુના તાલુકો છે. ઓકે, તો એક સમયે જે તેના સમૃદ્ધ કેસુરીના સાવુક્કુ જે છે એના વાવેતર માટે જાણીતું હતું. તે પુનરુત્થાન જોઈ રહ્યું છે કારણ કે ખેડૂતો જે છે એ 5 વર્ષમાં તેમની પ્રથમ લણણી જે છે એની તૈયારી કરી રહ્યા છે. ઓકે, તો આ જે છે આપણે કેસુરીના જે છે એ વૃક્ષ છે. ઓકે, જે તમિલનાડુમાં થાય છે મોસ્ટ. ઓકે, તેને તેના આસપાસના પ્રદેશોમાં. ઓકે, હવે કેસુરીના વૃક્ષની વાત કરીએ તો એ જે છે ઓસ્ટ્રેલિયાનું વતની છે. ઓકે, પહેલા તો ઓસ્ટ્રેલિયામાંથી ભારતમાં આવ્યું છે. ઓકે, 19મી સદીની આસપાસ ભારતમાં રજૂ કરવામાં આવેલું. ઓકે, અન્ય નામો જોઈએ તો કટ્ટાડી અને સાવુક્કુ. ઓકે, તો આ એના નામ છે. ઓકે, ઉગાડવામાં આવતી પ્રજાતિની વાત કરીએ તો કેસુરીના એક્વિસેલ્ટિસ ફોલિયા. ઓકે, કેસુરીના ગુરુકા, કેસુરીના કનિંઘામિયાના અને કેસુરીના જે જુગાનગુહાનિયાના. ઓકે, તો આ જે છે એના નામ છે. ઓકે, એટલે આ જે છે એને પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો નાઇટ્રોજન ફિક્સિંગ એટલે કે આ જે છે નાઇટ્રોજન જે છે જમીનમાં ઠીક કરવાનું કામ કરે છે, ફિક્સ કરવાનું કામ કરે છે. ઓકે, અનુકૂલન ક્ષમતાની વાત કરીએ તો ભેજ અને પોષક મર્યાદિત જે સ્થળો છે એના સહિત માટી અને આબોહવાની પરિસ્થિતિઓની વિશાળ શ્રેણીમાં વૃદ્ધિ પામે છે. એટલે કે આપણે મોટી સંખ્યા મતલબ મોટા વિસ્તારમાં આપણે ઉગાડી શકાય છે. ઓકે, મતલબ વાતાવરણમાં ઘણો વધારે ચેન્જ થતો હોય જેમ કે આપણે ટેમ્પરેચરની વાત કરીએ તો 10 ડિગ્રીથી આપણે 33 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો તાપમાનની જે રેન્જ છે ઘણી જોવા મળે છે. ઓલમોસ્ટ 20 ડિગ્રી સેન્ટીગ્રેડનો આપણે ડિફરન્સ જોવા મળે છે. તો તેની અંદર પણ જે છે આ ઉગી શકે છે. તો એને કારણે આપણે મોટા વિસ્તારમાં આપણે ઉગાડી શકીએ છીએ અલગ અલગ જગ્યાએ. ઓકે, ભારતમાં પ્રદેશોની વાત કરીએ તો ઉષ્ણ કટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધ અને ભૂમધ્ય જે દેશો છે તેને વ્યાપકપણે ત્યાં વાવેતર જોવા મળે છે. ઓકે, અનુકૂલન ક્ષમતાની વાત કરીએ તો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં વિકાસ પામે છે અને ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. ઓકે, કેમ કે આપણે ટેમ્પરેચર રેન્જ પણ જોઈ લીધી. ઓકે, દરિયાની સપાટી 1500 મીટર જેટલું ઊંચાઈ. ઓકે, વરસાદ જે છે એ 700 થી 2000 mm સુધી જોવા મળે છે. ઓકે, તો આ તમે સમજી શકો છો. કે માટીની જો વાત કરીએ તો પસંદગીની જમીન જેમાં હલકી જમીન જોવા મળે છે. ઓકે, પછી સહિષ્ણુતા તો કેલ્શિયમ અને જે થોડી ખારી જમીન છે તેમાં પણ ઉગી શકે છે. ઓકે, ભારે જમીન જેમ કે માટી છે તો તેમાં પણ ઉગી શકે છે. નબળી વૃદ્ધિ ઓકે ત્યાં જોવા મળે છે. ઓકે, હવે ઉપયોગોની વાત કરીએ તો બળતણ તરીકે વપરાતું લાકડું છે. ઓકે, તો એની અંદર આ યુઝ કરવામાં આવે છે પેપર મેકિંગ એટલે જે આપણે પેજ બનાવે છે. ઓકે, તેના વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાં. ઓકે, બાયોમાસ આધારિત જે પાવર જનરેશન છે તો બાયોમાસમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, નળાકાર જે દાંડી છે તેનો ઉપયોગ આપણે ગ્રામીણ મકાન નિર્માણ માટે પાલક તરીકે કરવામાં આવે છે. કે આપણે જે થાંભલા જે રોપે છે કે જે પિલર જે આપણે કહીએ છીએ. કે તો જે ગામડાના જે શું કહેવાય ઘરો જોવા મળે છે તેમાં પિલર જે છે લાકડાના જોવા મળે છે. બધાને ખબર છે ગામડાના ઘરોમાં શું હોય છે. ઓકે, હવે શેલ્ટર બેલ્સ અને વિન્ડ બ્રેક્સની વાત કરીએ તો જે આપણે દરિયાકાંઠાના જે આશ્રય પટ્ટાઓ છે. ઓકે, તો જે મતલબ જ્યાં દરિયાની એકદમ નજીક રહેતા હોય તો તે જે છે ત્યાં કૃષિ વિન્ડ બ્રેક્સ એટલે કે જે આપણે કૃષિ છે ખેતરો જોવા મળે છે તો ત્યાં આપણે એક રીતે આપણે ખેતરમાં જે છે વધારે જોરથી પવન આવે તો વિન્ડને બ્રેક કરવાનું કામ કરે છે. પવનના જે ઝડપી પવન આવે છે તે તેને તોડવાનું કામ કરે છે. ઓકે, એ રીતે મતલબ રોકવાનું કામ કરે છે. ઓકે, પુનઃ પ્રાપ્તિની વાત કરીએ તો ખાણકામ કરેલા વિસ્તારો અને જે પોષક તત્વો તે નબળા સ્થળોને વર્ગીકરણ કરવા મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ માઉન્ટ એરેબસ. તો એક વિચિત્ર ઘટનામાં એન્ટાર્કટિકાના જે બીજા સૌથી મોટા જ્વાળામુખી માઉન્ટ એરેબસ જે સોનાની ધૂળ ઉડાડી રહ્યો છે જેને કારણે જે વૈજ્ઞાનિકો છે સંપૂર્ણ આઘાતમાં મૂકી ગયા છે. ઓકે, હવે આગળ વાત કરીએ માઉન્ટ એરેબસ વિશે. ઓકે, તો આ માઉન્ટ એરેબસ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા માઉન્ટ એરેબસ. ઓકે, અહીંયા આપણે જે અંટાર્કટિકા છે. ઓકે, અંટાર્કટિકા કઈ બાજુ આવેલું છે તમને બધાને ખ્યાલ હોય છે. એન એટલે કે
નોર્થ બાજુ નહીં હોય. ઓકે, તો એ રીતે મેં યાદ રાખું છે. એન એટલે કે નોર્થ બાજુ નહીં એટલે કે સાઉથ બાજુ હશે. સાઉથ એટલે કે દક્ષિણ બાજુ. ઓકે, તો આ રીતે હું યાદ રાખું છું કે તમે પણ યાદ રાખી શકો છો. કે હવે માઉન્ટ એરેબસની વાત કરીએ તો વિશ્વમાં દક્ષિણનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. કે સ્થાન જોઈએ તો રોસ આઇલેન્ડ એન્ટાર્ટિકા છે ત્યાં આવેલું છે. કે બ્રિટિશ સંશોધકો સર જેમ્સ ક્લાર્ક રોસ દ્વારા 1841માં તેમના જહાજ એરેબસના નામ પરથી આનું નામ જે છે આપવામાં આવ્યું હતું. કે આશરે આટલા કિલોમીટર સુધીમાં ફેલાયેલું છે ઊંચાઈએ. ઊંચાઈ છે, સોરી. ઓકે, માઉન્ટ એરેબસની જો વાત કરીએ ઓકે તો સ્ટ્રેટો વોલ્કેનો છે. કે હવે આપણે અલગ અલગ સ્ટ્રેટો મતલબ વોલ્કેના પ્રકાર આપણે ભણેલા છે આગળ. ઓકે, લાક્ષણિકતાની વાત કરીએ તો શંકુ આકાર, સખત લાવાના સ્તરો, ટ્રેફા અને જ્વાળામુખીની રાખ. ઓકે, તો આ જોવા મળે છે આની. ઓકે, લાવા સરોવરની વાત કરીએ તો ઓછામાં ઓછા 1972 થી સતત લાવા સરોવર જે છે સક્રિય છે અને પૃથ્વી પર લાંબા સમયથી જીવિત લાવા સરોવરોમાંનું એક છે. ઓકે, હવે સ્ટ્રેમ્બોલિયન વિસ્ફોટ જે છે ક્યારેક ક્યારેક પીગળેલા ખડકના બોમ્બ ફેંકવામાં પણ આવે છે આના દ્વારા. ઓકે, આગળ વાત કરીએ તો પદ્ધતિ જે છે એ દૂરસ્થ સ્થાનને કારણે સેટેલાઇટ મોનિટરિંગ જે છે એ જોવા મળે છે. મતલબ સેટેલાઇટ દ્વારા એને મોનિટર કરવામાં આવે છે. કે સૌથી નજીકનું સમાધાન જોઈએ તો મેકમર્ડો જે સ્ટેશન છે. ઓકે, તો યુનાઇટેડ સ્ટેટ દ્વારા સંચાલિત છે. ઓકે, અને જે લગભગ 40 કિલોમીટર સુધી દૂર આવેલું છે. ઓકે, હવે જ્યારે આપણે એન્ટાર્ટિકાની વાત કરતા હોઈએ છીએ ઓકે તો ત્યારે આપણે 3 રિસર્ચ સેન્ટર જે છે આપણે ઇન્ડિયાના તે ધ્યાનમાં આવે છે. ઓકે, તો આપણે કયા કયા 3 રિસર્ચ સેન્ટર જોવા મળે છે તો કે દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને જે ભાગીરથી. ઓકે, તો આ 3 રિસર્ચ સેન્ટર જે છે આપણે ભારતના જે છે એ એન્ટાર્ટિકામાં રિસર્ચ કરી રહ્યા છે. ઓકે, તો આ બધાને ખબર છે. ઓકે, આગળ વાત કરીએ હાર્પુન મિસાઇલ. તો યુનાઇટેડ સ્ટેટની જે મંગાવવામાં આવેલી 100 જમીન આધારિત જે હાર્પુન એન્ટી શિપ મિસાઇલ છે એ સિસ્ટમનું પ્રથમ શિપમેન્ટ તાઇવાનના હાવોંગ હવસુંગ પહોંચ્યું હોવાનું કહેવાય છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે તો હાર્પુન મિશન જે છે સોરી મિસાઇલ જે છે. ઓકે, તો સબસોનિક એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ છે. ઓકે, હવે સબસોનિક તો આપણને બધાને ખબર છે કે સોનિક મિસાઇલ જે છે તો 5 માઇક કરતા જો વધારે હશે. ઓકે, તો તેને આપણે હાઇપરસોનિક કહે છે. ઓકે, હવે 5 મેક કરતા જો ઓછી સ્પીડ હોય છે. ઓકે, તો તેને આપણે સબસોનિક કહીએ છીએ. ઓકે, હવે યુએસ જે ડિઝાઇન કરેલ છે આ ઓકે 1977 થી સેવામાં છે. ઓકે, એર લોન્ચ, શિપ લોન્ચ અને પેટા લોન્ચ તો આ કરી શકે છે. ઓકે, સેવામાં રહેલા દેશો એટલે કે ભારત સહિત બીજા 30 દેશોમાં જે છે હાર્પુન મિસાઇલ જે છે જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો આ જે છે વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં કાર્ય કરી શકે છે. આટલા કિલોમીટરની શ્રેણી ધરાવે છે. ઓકે, લંબાઈ એટલી છે, વજન આટલું છે. ઓકે, ટર્બોજેટ ઘન પ્રોપેલન્ટ જે છે આની અંદર યુઝ થાય છે. ઓકે, નિમ્ન સ્તર અને સમુદ્ર સ્કીમિંગ. ઓકે, તો આનો માર્ગ છે. ઓકે, સક્રિય રડાર માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે. ઓકે, વોરહેડની વાત કરીએ તો આટલા કેજી છે. પેનિટ્રેશન બ્લાસ્ટ વોરહેડ છે એટલે કે આપણે પેનિટ્રેટ એટલે કે જમીનમાં પહેલા ઘૂસી જશે ને પછી બ્લાસ્ટ થશે એ રીતે. ઓકે, જીપીએસ સહિત ઇનર્શિયલ નેવિગેશન જોવા મળે છે આની અંદર. ઓકે, મિશનની વાત કરીએ તો જમીન હડતાલ અને એન્ટીશિપ મિશન બંને માટે સક્ષમ છે. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. ઓકે, પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર અને કોઈ ફીડબેક આપો હોય તો મને ચોક્કસ આપજો જેથી મને આગળ કામ કરવાની મને ખબર પડે. ઓકે, ને તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તે પણ મને ફીડબેક આપી શકો છો. ઓકે, સો થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.